તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ અત્યારે આપણે ઉઠી ગયા સવાર ચા પણ નાસ્તો કરી લીધો છે અને આ બાજુ ગાઈસ મસ્ત સરસ મજાનો તડકો છે. તડકો આપણે ઊભા છીએ અત્યારે પૂજાને તો પાથરો વાળી છે ઉપર ગજો ગાઈસ કાલ પેલું લોડર લાવેલા અત્યારે ચેક કરી પૂજાના પપ્પા અને કોઈ સંબંધી આવી છે. શું થયું? શું થઈ ગયું? શું થયું કે જે પેલા લોડર લેવા આયા એમ કે હેયો એ ગુડ્ડુ મહા બોલાય લોડર લઈ જાય તારો બાબા ના કે લોડર લઈ જાય માઉ કોણ લોડર હા લોડર ચાલ લોડર હે ગુડ્ડુ કઈ વસ્તુ અડવા ના દેન ચલા કે જાઉં પૂજા આપણા હા ચલા કે જવું આપડા થોડી વાર રહી એવું તૈયાર થઈ જાઓ હા તૈયાર થઈ જાઓ કરી તૈયાર થઈ જાઓ એમ કહું આ તૈયાર થો આ મમ્મી આમ થોડું કામ બામ કરી દે હા કરાવી દઉં. અમે હૈદરાબાદ કે ગાઈસ પપ્પાને બધા બેઠા હોય ये अडवान नहीं तार नहीं बन हाँ तण हाँ तो इन तो तैयार कर दो તો ગાઈસ અમે હવે નીકળ્યા છીએ ખેરાલુથી વાલાપુરા થઈને બીજા પાટણ આપણે નીકળી ગયા છીએ પાટણ છીએ ઘર ભેગા થઈ ગયા ઘણો કોમેન્ટ કરી ખબર હા તો દાદા તમે પાટણ બરો હો કોમડા બરો એટલે પાટણ અમારી જે છે ને પાટણ સિટી છે અને અમે જે રહીએ વાહપુરીએ પાટણના અંદર જ આવ્યું એટલે કોઈ ગામડું ના કહેવાય આમ તો સિટી છે જેમ કે અમારે ગામ પંચાયતમાં જતું રહેલું હોય એટલે ઘણી કોમેન્ટો મેં જોઈ ઇન્સ્ટામાં બી આવી હતી ફેસબુકમાં ઘણી કોમેન્ટો આવી તો આપણે છીએ ફરીથી તો જો ગાઈસ આપણે ખાલી આવી જઈએ છીએ એ પૂજા खड़ी आई जो और ट्रैफिक बहु है हो ट्रैफिक बहु है ટ્રાફિક તો હોય છે ને તમારા માટે કોઈ વિશ્વાસ કોઈ એટલું तो बढ़िया તમે બાઈક જવા દો ને બીજલે આગળ રાખતા જાજો કોનથી જાજો થોડું આમ ગાડીઓ આગળ પાછી હોય ને એટલે જા ત્યાં તો ના ગાડી હમાઈ ગઈ હોય ને તે મારી જ ગયો અરે જવા તો દીધું ને એવું કરાત ને જોયા આ ચોકનથી કાઢો તો જો ગાઈસ અહીંથી પાટણ છે 26 કિલોમીટર આપણે ખડીથી નીકળીએ પેલા પાછ હોવી યાર વિડીયો બનાવી પાછું પાટણ શેર નથી કરું સોંગ બોલો કે બોલતા નહીં બોલો હું બોલું એ આપણા તો એ તો કોનો હું બોલ કરું તું તો વાત બોલતી હતી એટલે હું કરું કે ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ ને પૂજા અને અમારા રશ્મિકા બેન આવતા વધવાનું ચાલુ કરી દીધું ને કારણ હા હું તો મારું ફેવરેટ પેલું ગવાની છે કોઈ શાક બનાવવા આવતું યાર તું ઢોકળા બની છે અલે રસિકા સિંગ ભજીયા લાવો 5 વાળા તો બીજું તમારું ખાવ તાર હા અરે વડાપાવ પણ વડાપાવ આજે બનાવવા આલી હજુ આવ્યું નહીં ને કદી પેડા ખા ટ્રેક્ટર આપલા લોડરના ખાવા પડી પાંચ માવાના પેડા પેલા નહીં સાદા નહીં રે માવા વાળા ના ખોખો કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન તો કે અત્યારે કેવું પડે ફરીથી આ એક પ્રગતિ પેડા ખાવા હોય લાવ તો નહીં કીધું પણ આ ગાઈસ ને ખવડાવું જો હું ગાઈસ ને જ ખવડાવતી હતી લ્યો ગાઈસ પછી કેતો ના ખવડાયા નતા પેડા ફોનમાં આવીને અવારે બ્લોગ જોવો ને એટલે હા ને ખાઈ લેજો પેલા ગાડી ખાઈ લેવાના એવું હો ભાઈ ખાઈ લેવાના अब तो इसका चैलेंज वीडियो फाइनल हो वीडियो खाए 25 के થઈ ગયા તમારા એમાં કોંગ્રેચ્યુલેશન
બે બેના You Thank you. congratulations તો અને Thank you. આપણા 25 કે હસકા ત્યાં સુધીમાં બહુ રાખવાનું બરાબર હા પેલી બોટલ આખા પાણીની અડધી ભરીને પછી ઉલાળવાની ખાવાનું હું રાખવાનું છે આ તમને ખબર ચેલેન્જમાં કોણ કોણ હોય ખબર આપણે થઈ ગઈ તઈ તઈ બે તો તને ચેલેન્જ માં હું બે તો મજા ના આવે હા ત્રણ જણ એકસો હા રાખો પણ બનાવશે કોણ શૂટ કોણ કરશે એ કરીએ તો હજે હજાર હોય ના અત્યારે હજ હોજ નહીં હા, જાઉં તારી એમ. નહીં મેળ આવતો અત્યારે અત્યારે હું આવું બે જણ બજારમાં જઈશું. તે રખડવાની વાત ખાણી તો કોમથી જવું પડે હા પણ પેન તરત ટાઈમ કરવા દો આવજો. બોલ તમે ના આવ્યો કે ના આવ્યો ઓહો ના તો એકલા જ છે બધાનો કાલે જે લુગડા પહેરીને જતા એક જ પેલી જાય વખત વહેલા પડે થયા તમે બે ના આવ્યો કે ના આવ્યો ના નહીં ના ડ્રેસ પહેરી જો રાતી જઈને કપડા બદલી દીધા ચેન્જ કરી ઈ કઈ લુગડા મેં કપડા લઈ જઈએ જ નહીં તો છોકરા નાય ઓન તો હોય ના તો હું તો બદલી દીધો તો અને અત્યારે પાછો એને તો ગઈસ મગનું શાક બનાવ્યું છે ભાત બનાવ્યું તો ખાવા બીજે રશ્મિકા બેન ખાધું કે નહીં તમે અમે તો બાકી તો ખાઈ લો કાંગા કાંગા થઈ ગયો તું સાસ બાસ નહીં પડી સાસ નહીં પડી તો બીજું બોલ્યો દૂધ પડીશું તો લાગ થોડું પીએ ચલો ગાઈસ ખાઈ લઈએ હું બન ગાઈસ ચન ટુકડા ખાવા આવી જો અમારે જો ગાઈસ હાથના રશ્મિકા બેન ઢોકળા બનાવે પણ ભાજી ગયા છે કદાચ તો ભાગી જા તો તમે ભૂખા ના ખાઈ એવું તમારા હાથ ભારે એટલે અમે ઢોકળા કાગે બબુના હાથ ભારે અડે હશે ને મો ભાગી જાય જે થઈ જોઈએ ગાઈસ અમે બ્લાઉઝ ને સિલે તો એટલે રશ્મિ હું પહેરીને આતા તૈયાર થઈ ચેવી લાગે શું લાગે મસ્ત લાગે હા આ પેલી હાડી કરતો ને આડી હાડી વાટી ને? આડી હાડી લાગે જો ઓમાં ઉસી જગા પાટલી તો ઊંધી પાડીએ દક્ષિણીની પાટલી પાડીએ ગુજરાતી અડધી આડી ગુજરાતી પહેરી થોડી પડી ઇંગ્લિશ અને થોડી ગુજરાતી આમ ઊંધા ફરજો બ્લાઉઝ પેટર્ન જોઈએ હાડી ખાલી પાછી કરો છે હજી પેલી સાઈડ તે હરકો બરો થારું લાગો યાર મમ્મી જેવી છે એટલે તે ભારે થઈ ગયો જો કે મેં તણાઈ ગયો પેલી સાઈડથી હરખું કરવું પડશે મારે જો એડિટિંગ ચાલુ હોય કોણ એડિટિંગ ચાલુ છે કૌશિક એટલે લાગે તો કોપી કરી મૂકી દીધું આ તે મારા ફોટા બોટા બતાવે કે ચાલ આગે હેડે જો આ એડિટ પૂરી થાય કોપી થાય છે કોપી થવા બતાવો એવું હું તો આ બ્લોગમાં બતાવતી હતી હું તો બ્લોગમાં બતાવતી હતી પણ જો કોપી થાય દીધા દીધા કોપી થાય જો કોપી થાય 23 મિનિટ બાકી છે બતાવવા 23 મિનિટ એવું હોય વડી તો મને બતાવો ને આટલું લીટર કોપી થાય એટલે એવું વડી શીખવાડો કે મને હતી હું તો અંક કહું હું તો અંક કબજા સીલતો શીખવાડો ને તઈ મને એરી શીખવાડો એવું કશું વાંધો નહીં શીખવાડી દઈશું જો ના ભાઈ તો રમજી તો ને રશ્મિ તમને આવી કશો હતો ને હું તો કરે જઉં એ અંક કબજા સીલાવું ને પણ આઠ મુના સીલ હું કરતા તમારે ના પણ હું તારે એડિટિંગ કરું તારે કબજા સીલવા પડે આમ તો કરું કોક શિવા તો રૂમમાં ભાઈ બસ શિવા કે લઈ દઉં ઘરાક તો ગાઈસ હોય તો કોમકાજ ચાલુ છે ઓન હો ગયું કોમકાજ ચાલુ ડોરેમોન જોવાય હા તો ગાઈસ આપણે હવે જઈએ છીએ આપણા ભાઈબંધ છીએ અને રવિ ભુવાજી છીએ જહુમાના તો જહુ માતાજીના મહારાની એટલે માં જ છે આમ તો આપણે કહીએ આપણે ઘણું બધું કામ કર્યું છે જહુ માતાએ અને આપણે જે મોનીએ પૂરું કરી છે તો અત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ જહુ માતાજીને આપણે પેડા બાકી તે પેડા કરતા આવીએ ભુવાજીને મળતા આવીએ તો હવે આપણે જઈશું નીતિનને બે જણા નીતિન આવે એટલે નહીં ધોઈને રેડી થઈ જાય સ્પેશિયલ નાવું પડે દર્શન કરવા જઈએ એટલે તો હવે જઈશું આપણે એમાં રશ્મિકા બેન વાહન જોઈએ વાસણ ધોવો છો એમ ધોઈ ના 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 એ બધું તમારું કામ અમારું કામ જ નહીં ધોઈ જઈજો દાદ ના હો એ બધું તમારે નહીં કરવાનું અમારું કરવાનું તમે વાહન ધોવાનો હા વાહન ધોવાનો ના ચાલે ને એવું બધું ચાલો ચલો ગાઈસ હવે આપણે જઈશું નીતિન આવે એટલે આપણે આગળ ફરી ગાઈસ હવે આપણે નીતિન આવી ગયો અંગાજ પેડા લઈને પછી આપણે જઈશું ડાયરેક્ટ જોવા જઈશું પણ એ પેડા નહીં મળી કોમ્પ્લેક્સ છે હવે નહીં હોય ચોકડી જવું પડશે હવે તો હજી ચલો ગાઈસ હવે આપણે ચોકડી જઈએ હા ગાઈસ હવે આપણે લીલીવાળી આવી ગયા છીએ પછી ચોકડીથી વળી જાવ આપણે ગાઈસ અમે તો આવ્યા હતા પણ ધક્કો પડે ચમકો પહોંચી ગયા છીએ બેઠકમાં મંદિર બંધ છે તો હમણાં મોડા જઈએ કે મોડા બંધ કરે તો મોડા આવું તો હવે જઈશું ઘેર પણ આપણે તો ઘેર આવી ગયા છીએ પપ્પા આવી ગયા છીએ ઘેર કોમેથી મમ્મી આવી ગયા શું કરો મમ્મી એવું તો જો ગાઈશ હોય તો કોક બનાવો છો રશ્મિકા બેન પણ ઘેસી નહીં આવે પાછા મમ્મી ફેવરેટ હું બપોરે ખાવાની મજા નહીં આવી ચમ હવે ના આવ્યું શાક કેવું થઈ ગયું એમ જાડું જાડું શાક તો હાલવાનું હતું પણ બે બાર લઈ ગયા મેં બાર આવી જાય ખાવા બે પહેલા થોડું સેકન્ડ ખાધું હા. હું ભાત નાખી દીધું હમ પછી હું ખાધું ને તો મોઢા બાર આવી તે ખા નાખી દીધું પછી એ નાસ્તા આવી પાછી ફેર લીધું
તો ફેર આમ પેલા મોરી ઉડા કાઢે ફેર બહાર આવે એ તમારા બાલ આવ્યા છે ને તો? ના અંદર શાકમાં ભાતમાં તક કોને બનાવી દીધું ભાઈ? હા પણ મારે બાલા આયા જ નહીં શાકમાં. તો નાસી દે તમારે પાછું શું શાક જ નહીં આવ્યું? વાત સાચી હતી. શું ખાવાની હોય તો જો ગાઈસ હોય તો શું કરો? ચૂલો હરગાવો એવું? યસ બીજું શું બનાવો? શાક વંગારી હા રોટલા કરવાના એવું? શું કહો? શું કહેવાનું? બોલો શું કરું કયો? હા કાલ રજા હા કાલ ખવા દઈએ માપા રજા કાલ? તમારે રજા કાલ? હા ના મમ્મી તમારે માટે નોકરી તો પછી સીધે કરશો કે? તો આવી જાય હા બપોર બોલો હળો શું કરું કોઈ તમે કામ કરીએ ચાલો માપા ગયા છો ને એમ કાલમાં પૂનમ છે તો કારીગર બહાર જવા જા મમ્મી તારા કેટલા લાગે છે ને તો 2 વાગે આવે પાછા હા તો હું આવતી સાહેબ કઈ કેટલા વાગે આવે? 10 વાગે તો 10 વાગે ના આવે જેટલા વાગે હું લાવવાનું ગયો અત્યારે આમ લાવી દે હું બધું હું પણ બધું નામ બોલો જે લખાય છે કે બાટલો ભોજન ખવડાવે તો બધું જે બધું કે જેટલું જોતું એ લખાવાનું બધું લઈ જવાનું કિલો ચોખા હા ચાલ લાવી કિલો ચોખા કિલો ભાત ચાલી આટલી સુધી તો ચાલી હા આટલી વધારે કંઈ નહીં માપ જેટલું એટલે એટલી ખરાવાની આપણે તો ચોખા 1.5 કિલો કરી દે અને 500 દાળ તું એની 500 દાળ ચાલે ને 500 એમાં લખજો તમે બધું કિલો ખબર જ નહીં તો બીજું કશું 500 દાળ પછી કાચા ગોટા 250 લાવી દેજે કાચા ગોટા હા પછી હા ઓબલી બીજું એવું હા બીજું આખો કેટલા રાખવાનું સલાડ આ પ્લેટમાં. બોલો. એવું પાવડર. એ ઘેર બનાવો